કાલે બપોરે 12 વાગે લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ થશે. લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુ બિલ લોકસભાના મેજ પર રાખશે. વકફ સુધારા બિલને લઈ કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો આક્રમક. અધ્યક્ષે ચર્ચા માટે ફાળવેલો 8 કલાકનો સમય અમાન્ય ગણ્યો. વકફ સુધારા બિલને લઈ ભાજપે તમામ સાંસદોને ગૃહમાં હાજર રહેવા વ્હીપ જારી કર્યું. નીતિન કુમારની જેડીયુ અને નાયડુની ટીડીપી સમર્થનમાં રહે તેવી શક્યતા. કાલે લોકસભા બાદ ભાજપ 3 એપ્રિલે રાજ્યસભામાં વકફ સુધારા બિલ રજૂ કરી શકે છે. ભાજપે 3 એપ્રિલે રાજ્યસભાના તમામ સાંસદને ગૃહમાં હાજર રહેવા માટે વ્હીપ જારી કર્યું. સૌરાષ્ટ્રમાં ઉત્પાદિત થતી કેસર કેરીનો મુદ્દો લોકસભામાં ગુંજ્યો. રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ કૃષિ મંત્રીને સવાલ કરતા કેરી પકવતા ખેડૂતોની ચિંતા વ્યક્ત કરી. પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું, આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું થશે. કેરીના ફળ આવે તે પહેલા જ ફૂલો ખરી રહ્યા છે. સરકાર આબોહવા પરિવર્તન સામે શું કરી રહી છે? રૂપાલાના સવાલમાં કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જવાબ આપતા કહ્યું, કેરીની નવી પ્રજાતિ વિકસાવવામાં આવશે જે આબોહવા પરિવર્તનથી પ્રભાવિત થશે નહીં. કેરીનું વાવેતર કરતા ખેડૂતો માટે માઠા સમાચાર. જિલ્લામાં બદલાયેલા વાતાવરણના કારણે કેરીના ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા. ગેરકાયદે મકાનની નોટિસ મળ્યાના 24 કલાકમાં તોડી શકાશે નહીં. બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટનો આદેશ. 2021ના પ્રયાગરાજમાં ચાલેલા બુલડોઝર કેસમાં સુનાવણી કરી. અરજદારોને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા સુપ્રીમ કોર્ટે યોગી સરકારને આદેશ આપ્યો. પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટી 5 લોકોને 10-10 લાખ ચૂકવશે. જમ્મુ કાશ્મીરના જોજીલા પાસ ફરી ખોલવામાં આવ્યો. ભારતીય સેનાના અધિકારીઓની દેખરેખ હેઠળ ખોલાયો. જોજીલા પાસ લદ્દાખને દેશના અન્ય ભાગને જોડે છે. હિમવર્ષા અને હિમપ્રપાતના ભયને કારણે બંધ રખાયો હતો. જોજીલા પાસ 33 દિવસ બાદ ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો. નાણાકીય વર્ષના પહેલા દિવસે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થતા આંશિક રાહત. 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર ₹41 સસ્તો. દિલ્હીમાં નવો ભાવ ₹1762. ઘરેલું વપરાશના રાંધણ ગેસમાં કોઈ ફેરફાર નહીં. પ્રોવિડન્ટ ફંડ ખાતા ધારકો હવે ડોક્યુમેન્ટ વગર ₹5 લાખ ઉપાડી શકશે. પીએફ ઉપાડની ઓટો સેટલમેન્ટ લિમિટ અત્યાર સુધી આ મર્યાદા ₹1 લાખ હતી, જે વધારીને હવે ₹5 લાખ કરવામાં આવી છે. હવે પીએફ ક્લેમ સેટલમેન્ટ પણ 3 થી 4 દિવસમાં થઈ જશે. અત્યાર સુધીમાં ક્લેમ સેટલમેન્ટમાં 10 દિવસ લાગતા હતા. હવે લગ્ન, શિક્ષણ અને ઘર ખરીદવા પણ ઓટો ક્લેમ શક્ય બનશે. એપ્રિલથી જૂનમાં આકાશમાંથી અગ્નિ વરસશે. દેશના મોટાભાગના રાજ્યોમાં સામાન્ય કરતાં તાપમાન વધારે રહેવાની હવામાન વિભાગની આગાહી. વીજ માંગ પણ 10% વધવાની શક્યતા. ડાંગમાં સવારથી વાદળછાયું વાતાવરણ. સાપુતારામાં કમોસમી વરસાદ. જિલ્લામાં ઠંડક પ્રસરી. સુરત ગ્રામ્યમાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ. ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ગામો મોર, ભગવા, જીણોદ સહિતના ગામોમાં ઝરમર વરસાદ. માવઠાને કારણે ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા. નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો. જિલ્લાભરમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. કેટલાક વિસ્તારોમાં માવઠું થયું. વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ ખેડૂતોની ચિંતા વધારી. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો. વલસાડ જિલ્લાની કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પડ્યા. જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. મહીસાગરના વાતાવરણમાં પલટો. સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ. વાદળછાયા વાતાવરણ સાથે ઠંડીનો અનુભવ. વાતાવરણને લઈ જિલ્લાના ખેડૂતોની ચિંતા વધી. આજે કચ્છ, પોરબંદર, ભાવનગર, દીવમાં હીટવેવની આગાહી. તો વળી પોરબંદરમાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ખેડા, આણંદમાં માવઠાની આગાહી. નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ માવઠાની સંભાવના. 2 એપ્રિલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં માવઠાની આગાહી. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચમાં પણ માવઠાની આગાહી.
સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી. પવનોમાં ભેજનું પ્રમાણ વધતા ગરમી અને માવઠું પડશે. જામકંડોળાના જૂના રાયડી માર્ગ પર મરચા ભરેલી ટ્રકમાં આગ લાગી. વીજ લાઇનને અડી જતા આગ લાગી. ટ્રક બળી જતા લાખોનું નુકસાન. ફાયરની ટીમે આગમાં કાબૂમાં લીધી. સદનસીબે કોઈ જાનહાની નહીં. રાજકોટમાં કેમિકલ ફેક્ટરીમાં વિકરાળ આગ લાગી. નવાગામ પાસે આવેલી કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા નાસભાગ મચી. સાબુ અને કેમિકલ બનાવતી જે.કે. કોટેજ કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી. સાબુ અને કેમિકલની ફેક્ટરીમાં આગની જાણ થતાં જ ફાયર અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવા માટે પાણીનો મારો ચલાવ્યો. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા. લીમડી ધંધુકા રોડ પર મિલમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી. મંગલદીપ જીનિંગ મિલમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી. જૂનાગઢમાં જીઆઈડીસી વિસ્તારમાં બારદાનના ગોડાઉનમાં આગ લાગી. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો. આગમાં બારદાન બળીને ખાખ થયા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં. ભાવનગરના પાલીતાણાના હસ્તગીરી ડુંગર પર આગ લાગી. 72 કલાક બાદ પણ આગ યથાવત. ફાયર ફોરેસ્ટના આગ પર કાબુ મેળવવાના પ્રયાસો. ભાવનગરમાં ફાયર વિભાગના કર્મચારીઓને બોટ ડ્રાઇવિંગની તાલીમ અપાઈ. પ્રાથમિક તબક્કામાં 45 ફાયર કર્મચારીઓને તાલીમ આપવામાં આવી. ફાયરના 107 કર્મચારીઓને તબક્કાવાર તાલીમ અપાશે. આરોગ્ય કર્મચારીઓની હડતાલને લઈ આરોગ્ય વિભાગનું આરોગ્ય કર્મચારીઓને અલ્ટિમેટમ. 3 એપ્રિલ પહેલા ફરજ પર પરત હાજર થવું પડશે. હાજર નહીં થાય તો પગલાં પરત નહીં લેવાય. આરોગ્ય કર્મચારીઓની હડતાળમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, કર્મચારીઓ પોતાનું કામકાજ સંભાળી લે તેવી વિનંતી. તાત્કાલિક નિર્ણય લઈ શકાય નહીં. વાટાઘાટો કરવામાં આવશે. 7,000 કેડરને અસર થઈ શકે છે. તમામ કેડરના રિવ્યુ સિવાય નિર્ણય થઈ શકે નહીં. 19,000માંથી 5,000 કર્મચારીઓ હાજર નથી. 4 એપ્રિલ સુધી ટર્મિનેટ કરાયેલા લોકોને પરત લેવાશે. બાકીના લોકોને ત્યારબાદ લેવામાં આવશે નહીં. કેટલાકની જીદના કારણે કર્મચારીઓ ગેરમાર્ગે દોરાય છે. સાથી કર્મચારીઓને નુકસાન માટે તેઓ જવાબદાર છે. લગ્ન જીવનને લગતા મહત્વના મુદ્દા પર ગુજરાત હાઈકોર્ટમાં અરજી. પત્નીની ઈચ્છા વિરુદ્ધના શારીરિક સંબંધને દુષ્કર્મી વ્યાખ્યામાં દૂર કરવામાં સ્વતંત્રતા અને અભિવ્યક્તિના અધિકારના મુદ્દાનો પણ અરજીમાં ઉલ્લેખ. સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનો વિરોધ. હરિભક્તોએ વિરોધ કર્યો. સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિએ લંપટ સાધુ ઘનશ્યામ કંડારી સામે વિરોધ પ્રદર્શિત કર્યો. નવસારીના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર લંપટ સાધુ ઘનશ્યામ કંડારી સામે આક્રોશ. સ્વામિનારાયણના લંપટ સાધુ ઘનશ્યામ કંડારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં. દ્વારકામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સામે ભારે રોષની લાગણી. ગુગળી બ્રાહ્મણ સમાજે કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યું. પ્રતિક ધરણા પર ઉતરશે ગુગળી બ્રાહ્મણ સમાજ. દ્વારકાધીશ વિશે બફાટ કરનાર સ્વામિનારાયણના સાધુની માફીની માંગ કરી. બ્રાહ્મણ સમાજના અગ્રણીએ કહ્યું, બફાટ કરનાર સાધુઓ નાક રગડે ત્યારે માફી આપીશું. સાથે જ બફાટ કરનાર સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના 246 શાળાઓમાં શિક્ષકોને ફોર્મ ભરવા આદેશ કરાયો. એક શાળા દીઠ યુસીસીના 5 ફોર્મ ભરવા માટે આદેશ. ફોર્મ ભરી બીઆરસી ભવનમાં જમા કરવા સૂચના અપાઈ. શિક્ષકોને ફોર્મ ભરવાની કામગીરી સોંપાતા ખળભળાટ મચ્યો. શાળાઓમાં પૂરતા શિક્ષકો પણ ન હોવાની રાવ ઉઠી છે. સમગ્ર મામલે ટીપીઈઓએ લૂલો બચાવ કરતા કહ્યું, તપાસ કરીશું. ગાંધીનગરમાં વિરોધ કરતા વ્યાયામ શિક્ષકોની અટકાયત કરાઈ. સચિવાલય ગેટ નંબર 1 પર ઉમેદવારો વિરોધ કરી રહ્યા હતા ત્યારે અટકાયત કરવામાં આવી. વ્યાયામના શિક્ષકોના સમર્થનમાં એનએસયુઆઈના કાર્યકરો પણ મેદાને ઉતર્યા. સરકારે લાંબા સમયથી કાયમી ધોરણે વ્યાયામ શિક્ષકોની ભરતી ન કરતા શિક્ષકો આંદોલન પર ઉતર્યા હતા. અમરેલીમાં હાથમાં કાપા મારવા મામલે કાર્યવાહી. બાળ આયોગ દ્વારા શાળાને સમન્સ પાઠવાયું. શિક્ષકો, આચાર્ય અને બાળ આયોગે બોલાવ્યા. શાળાના સીસીટીવી બંધ હાલતમાં દેખાયા. નવસારીના રત્ન કલાકારો હડતાળ પર. હીરાની મજૂરીમાં ભાવ વધારવાના બદલે ઘટાડવામાં આવ્યો. ભાવ વધારાની માંગ સાથે રત્ન કલાકારો હડતાળ પર.
રાજ્યમાં ટેકાના ભાવે વધુ ચણા ખરીદવાની માંગ. કિસાન સંઘે સરકારને રજૂઆત કરી. સરકારે કેટલો જથ્થો ખરીદવો તે જાહેર કર્યું નથી. ગરમીથી રાહત આપવા એએમસીનો નવતર પ્રયોગ. બીઆરટીએસ બસ સ્ટોપ પર ઓઆરએસનું વિતરણ કરાયું. બીઆરટીએસ બસ સ્ટોપ પર ઠંડા પાણીની વ્યવસ્થા કરાઈ. સુરેન્દ્રનગરમાં છેવાડાના વિસ્તારમાં પાણીની પરોજણ સર્જાઈ. સંત સેવૈયાનાથ સોસાયટીના રહીશોએ એસએમસીના ધામા નાખ્યા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ શોર્ટ ટર્મ કોર્સની ફી એનજીઓના ખાતામાં જમા કરાવતા વિવાદ સર્જાયો. યુનિવર્સિટીના બદલે એનજીઓના ખાતામાં ફી જમા કરાતા વિદ્યાર્થીઓને ફીની પહોંચ ન આપ્યાનો આરોપ. કોંગ્રેસ પ્રવક્તા નિદિત બારોટે કુલપતિને પત્ર લખી ફરિયાદ કરી. બારોટે કહ્યું, શું આ વડોદરાની એનજીઓને ફાયદો કરાવવાનું કૌભાંડ છે? અંગ્રેજી ભવનના વડાને એનજીઓની સાઠગાંઠ હોવાનો આક્ષેપ લગાવ્યો. અંગ્રેજી ભવનના વડા રવિ ઝાલા સામે સાઠગાંઠથી ઉઘરાણા થયાનો આક્ષેપ લાગ્યા. કુલપતિને એનજીઓના ખાતા નંબર સાથે રજૂઆત કરી તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહીની માંગ કરી. સુરત મહાનગરપાલિકામાં વેરાની બમ્પર આવક નોંધાઈ. કુલ રૂપિયા 1,715 કરોડની વસૂલાત કરવામાં આવી. મિલકત વેરામાં ગત વર્ષ કરતાં 152 કરોડ વધુ આવક થઈ. વ્યવસાય અને વ્હીકલ ટેક્સમાં 320 કરોડની આવક થઈ. 17.21 કરોડની વ્યાજ માફી પણ કરવામાં આવી. ભાવનગર મહાનગરપાલિકામાં સોફ્ટવેર રિપેરિંગ કામના પગલે ઓનલાઈન સુવિધાઓ ઠપ થશે. મિલકતવેરો ભરવા માટેની પેમેન્ટ સુવિધા 2 દિવસ માટે રહેશે બંધ. વડોદરામાં બાળક સાથે ક્રૂરતાને લઈ તપાસ હાથ ધરાઈ. રાજ્ય બાળ આયોગનું સેન્ટરમાં સંચાલકોને સમન્સ મોકલાયું.